ગ્રોઈંગ ગુજરાતમાં હજુ એક નવો સિટી એન્ટર થઈ ગયું છે, ધ મિલિયન માઇન્ડ ટેક સિટી બિટવીન ગાંધીનગર અમદાવાદ ટ્રાગડ સાઇડ. રિસ્પેક્ટેડ હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી અમિત શાહે આનું ઇનેગ્યુરેશન કર્યું અને અસાઇન કરવામાં આવ્યું છે વિથ ધ યર્સ ઓફ એક્સપિરિયન્સ ગણેશ હાઉસિંગના. 15,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે જ્યારે આ સિટી બની રહ્યું છે તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે ગુજરાતનો ગ્રોથ શું થઈ રહ્યો છે આ સમયમાં. હિસ્ટ્રીમાં જો આપણે જઈએ છે તો 1980માં પવાઈ કશું નહોતું, 1990માં ગુરગાંવ બી કશું નહોતું. 2007માં અવર રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર જે ડ્રીમ સાથે ગિફ્ટ સિટી માટે આવ્યા ત્યારે લોકોને ખાલી જમીન દેખાઈ હતી. આજે સાહેબ ખાલી એક આંટો મારી લેજો ગિફ્ટ સિટીમાં, તમને કલ્પના થઈ જશે કે એ વિઝન આજે ક્યાં આવીને ઊભું છે. આ ડેટા હું તમને એટલે કહી રહ્યો છું કે ગ્રોઈંગ ગુજરાત સાથે રાઇટ ટાઈમ પર ઇન્વેસ્ટમેન્ટને રાઇટ ટાઈમ પર આપણે એન્ટ્રી લઈએ છીએ એ સાચો બિઝનેસમેન, સાચો ઇન્વેસ્ટર કહેવાય છે. બદલતા સમયમાં એઆઈમાં મિલિયન માઇન્ડ ટેક સિટી શબ્દ વાપરવામાં આવે છે કેમ કે એઆઈ, આઈટી, JCC વિચ ઇઝ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર, આવી વસ્તુઓ જ્યારે આપણા ભૂમિ પર આપણા ગુજરાતમાં આવી રહી છે તો આપ કલ્પના કરી શકો છો નોટ જસ્ટ એઆઈ બટ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અરાઉન્ડ ઇટ, બી ઇટ હોસ્પિટાલિટી, સ્કૂલ્સ, મોલ્સ, બધું આવી રહ્યું છે. રાઇટ ઇન્વેસ્ટમેન્ટ રાઇટ ટાઈમ પર કરો, રાઇટ એરિયામાં કરો, રાઇટ સ્ટેટમાં કરો. થિંક ગ્રો, થિંક ગુજરાત, થિંક ગેલેક્સી સ્ટ્રેટેજી.